નારોલ મટન ગલીમાં આવેલી ભિન્ની નામની ફેક્ટરીમાં કામ કરતો એક મજદૂરને કરંટ લાગતા ફેક્ટરીમાં જ તેનું મોત નીપજ્યું. પરિવારજનોએ કર્યો ફેક્ટરી ઉપર આક્ષેપ. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને યોગ્ય તપાસ હાથ ધરી. વાગ્યાની આસપાસ રામનાથ મુચંદ વર્મા વર્ષ 37 નામનો વ્યક્તિ કંપનીમાં બિની ઓવરસીઝ કંપનીમાં કામ કરતા શોટ લાગવાથી મરણ ગયેલ છે, જેને હોસ્પિટલ લઈ જાય અને એમની જે કંઈ પણ પ્રોસિજર હોય તે કરવામાં આવે છે. સામાજિક કાર્યકર છું અને જે ઘટના એક બંને ટેક્સટાઇલની અંદર જે બની છે, જે વ્યક્તિ જોડે બની છે એ એક ટાઈમે મારો પાડોશી બી હતો અને ગુજરાતી એને તકલીફ હતી, એ ના બોલી શકતો હતો ને સાંભળી શકતો. કંપનીની અંદર કામ કરતા ઓવર ટાઈમ કામ કરાવતા ઘટના ઘટી છે અને હાથની અંદર કંઈક કરંટ વાગ્યું એને કામ કરતાં અને ત્યાં જ ઓન ધ સ્પોટે એક્સપાયર થઈ ગયો. શું કંપનીએ પરિવારના જે આગેવાન હતા એ લોકોએ પછી બાંયદારી લીધી અને છોકરાઓને એમના ભરણ પોષણ માટે 2-2 લાખ રૂપિયાનું ચેક આપવાનું કીધું અને દર મહિને 8,000 રૂપિયા એ લોકોને આપવાના બાંયદારી આપી છે. લેટર પેડ ઉપર લેખિતમાં કરી આપવાની એ લોકોએ. અમદાવાદ ઠક્કરનગર વિસ્તારમાં થયો એક વેપારી ઉપર હુમલો. વેપારીને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો. વેપારીના કહેવા મુજબ બીજેપીના કાઉન્સિલર અજય ભદૌરિયાના માણસો બીજેપી ઓફિસ બોલાવીને તેને ઢોર માર માર્યો અને પોલીસ ફરિયાદ પણ 2 દિવસ પછી નોંધવામાં આવ્યો. હવે સવાલ એ ઉઠે છે કે શું પોલીસ યોગ્ય તપાસ કરશે ખરી કે પછી ચોપડા બંધ કરી દેવામાં આવશે? અજય ભદૌરિયા અને એ લોકો બધાનું પપ્પા પાસે ફોન આવ્યો કે તમે ઓફિસે મળવા આવો. પણ આમ પહેલાં મળવા જતા હતા, પછી બધું નોર્મલ હતું એટલે પપ્પા ત્યાં મળવા ગયા એટલે એ લોકોની પહેલાંથી પ્લાનિંગ હતી. મારા પપ્પા ઓફિસમાં ગયા અને એ લોકો જબરદસ્તી કીધું કે તમારી જે બેંકની લોન બાકી છે એ પણ તમે ભરી દો અને મને દસ્તાવેજ કરી આપો. મારા પપ્પાએ કીધું કે આવું તો ના પડે, મારા પાસે અત્યારે પૈસાની ક્યાંથી ભરશે. એટલે મારા પપ્પાને ઓગસ્ટ તોમરે એ લોકોના કહેવા ઉપર મારા પપ્પાને બહુ માર મારી છે. અત્યારે મારા પપ્પા સિવિલમાં એડમિટ છે, હું પોતે અત્યારે સિવિલમાં છું અને એમની નાકની હડ્ડી તૂટી ગઈ છે, આટલી પસલીઓ પણ એમની ક્રેક થઈ ગઈ છે એ તમે પણ જોઈ શકો છો. એટલે મને ન્યાય આપો અને અજય ભદૌરિયા જે કોર્પોરેટ છે એ લોકો નાના ફાયદાઓ ઉઠાવે છે. જ્યારે હું 3 તારીખે મારા પપ્પાને અહીંયા એડમિટ કર્યો સિવિલમાં, ત્યારે મેં પોલીસને અહીંયા કમ્પ્લેન કરી. પોલીસ આવી અને આવીને કીધું કે તમે તમારી સારવાર કરાવો, એના પછી તમે રિપોર્ટ લખાવવા આવજો. પછી જ્યારે હું થાકી ગયો તો હું કમિશનર ઓફિસમાં 3 તારીખે જઈને અરજી આપી. તો અરજીની નકલ લઈને જ્યારે 4 તારીખે શહેર કોટડા પોલીસ સ્ટેશન સરસપુરે ગયો ત્યારે પોલીસે મને કીધું કે ત્યારે પોલીસે જ્યારે કમિશનર સાહેબની અરજી જોઈ ત્યારે એ લોકો અરજી મારી FIR લખી અને FIRમાં પણ એ લોકો બધી વિગત લખતા નહોતા. જે મેં લખાયું એ લખતા નહોતા. મારા પપ્પાના નાકની હડ્ડી તૂટી છે. મેં કીધું 307નો કેસ છે, આ લોકો હાફ મર્ડર કર્યું છે અને 3 કલાક સુધી મારા પપ્પાને એ લોકો જબરદસ્તી અપહરણ કરી રાખ્યું. ત્યારે મારા પપ્પાએ એમને કીધું કે ભાઈ હું તમારી બધી શરતો માનું છું, મારી ફેક્ટરી તમે લખી આપી, તમને બધું કરી આપી તમે કહો. ત્યારે 4 કલાક પછી એ લોકો મારા પપ્પાને માર્યા પછી મારા ફેક્ટરી કારખાને લઈને મૂકી ગયા અને ફેંકી ગયા ત્યાં અને જબરદસ્તી અત્યારે અમને જાનથી મારવાની ધમકીઓ લોકો મળે છે કે તમારા આખા પરિવારને જાનથી મારી નાખશું. અને જે અવધેશ તોમર છે એ બહુ માથાભારી છોકરો છે. અત્યારે એ મર્ડર કેસમાં ઓલરેડી ચાલે છે અને 10 દિવસ પહેલાં જ એની જામીન થઈ છે અને અત્યારે કહે છે હું બીજો મર્ડર કરી દઉં તો મારો કોઈ કંઈ બિગાડી શકશે નહીં. તો આની જાણ સમગ્ર ભાજપના જે ઘટનાની છે ભાજપના કોર્પોરેટરને જાણ થઈ તો એમને કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં ચકચારી નાગજી અને કુખ્યાત આરોપી હંસરાજને અમદાવાદ સાયબર સેલ દ્વારા અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી અલગ અલગ ખૂનના ગુનાઓમાં સંડોવાયેલો હતો, જેનો પર્દાફાશ અમદાવાદ સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જો આ ખાસ અહેવાલમાં મર્ડરનો વોન્ટેડ હતો, 2014થી નાસ્તો ફરતો હતો, એની કુબેરનગર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે. સર, ધરપકડમાં શું ખુલાસો થયો છે? જે 2014નું મર્ડર હતું, ધરપકડ બાદ એક મોટો ખુલાસો એ થયેલો છે કે જે ખૂન જે કરવામાં આવેલું હતું નાગજીભાઈ કોડીનું મર્ડર કરેલું હતું.